ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે નવું પ્રકરણ શરૂ કર્યું છે એમાઇન સંયોજનો. એમાં આપણે એનો પ્રાથમિક પરિચય જોયો કે એમાઇન સંયોજનો એ ઉદ્યોગોની અંદર, ઔષધિઓની બનાવટની અંદર, પોલિમરની બનાવટની અંદર વ્યાપારિક ધોરણે એનો ઉપયોગ થાય છે. કેટલાક જૈવ સક્રિય સંયોજનોનો ઉપયોગ રુધિરનું દબાણ વધારવા માટે એડ્રીનાલિન અને એફ્રેડિનનો ઉપયોગ થાય છે એવું સમજ્યા. કૃત્રિમ રીતે આપણને પોલિમર અને રેસાઓમાંથી મળે છે. કુદરતી રીતે આપણને વિટામિન, પ્રોટીન્સ, હોર્મોન્સ, આલ્કેલોઇડ્સ વગેરેમાંથી મળે છે. નામકરણની થોડીક એની પદ્ધતિઓ આપણે સમજ્યા. ટેક્સ્ટબુકમાંથી મેં તમને બાકીનું નામકરણ સમજવા માટે કીધું છે. હોમવર્ક ઓલરેડી આપ્યું છે. નથી કર્યું એનું લિસ્ટ બની રહ્યું છે. પેરેન્ટ્સ મીટિંગ નજીકના જ ભવિષ્યમાં તમારી કરવામાં આવનાર છે. એમાં તમારા હોમવર્કની ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે. વધારે તમને ડિસ્ટર્બ ન કરતા, તમે પણ વધારે મને ડિસ્ટર્બ ન કરતા હોમવર્ક મોકલશો તો તમારું ભલું થશે એવી અપેક્ષા સાથે સામવેદ સ્કૂલ વતી હું એજી સર આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે જુદી જુદી રિડક્શન પ્રક્રિયાઓ ભણવાની છે. જુદા જુદા કાર્બનિક સંયોજનોના રિડક્શન દ્વારા આપણે એમાઇન સંયોજનોની બનાવટ સમજવાની છે. તો આપણી પાસે જુદી જુદી જે રિડક્શન પ્રક્રિયાઓ છે એમાં નાઇટ્રો સંયોજનનું રિડક્શન, નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, આ બધું રિડક્શન પ્રક્રિયાઓ ભણીએ છીએ આપણે. રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણે એમાઇન સંયોજનોની બનાવટ સમજવા જઈ રહ્યા છીએ. એમાઇન સંયોજનોની બનાવટ કઈ રીતે થાય એમાં નાઇટ્રો સંયોજનોનું રિડક્શન દ્વારા આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ પ્રક્રિયા દ્વારા આપણે એમાઇન સંયોજન બનાવીશું. નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરી અને એમાંથી આપણે એમાઇન સંયોજન બનાવશું. એમાઇડમાંથી પણ આપણે એમાઇન સંયોજન બનાવશું. ગાબ્રિયલ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજન બનાવશું અને હોફમેન પ્રક્રિયા દ્વારા પણ આપણે એમાઇન સંયોજનો બનાવશું. આ બધી જ રિડક્શન પ્રક્રિયાઓ છે. હું તમને એક સેટ આપું છું કે એમાઇન સંયોજન બનાવવા માટેની રિડક્શન પ્રક્રિયાઓ કુલ કેટલી. તમને 6 રિડક્શન પ્રક્રિયાઓના નામ આવડતા હશે તો હું તમને ગેરંટી આપું છું કે એમાંથી કોઈ પણ પ્રક્રિયા તમને જેઈઈ નીટમાં કે બોર્ડમાં એને રિલેટેડ એમસીક્યુ પૂછાય તો તમે 100% એ પ્રક્રિયા સમજાવી શકશો. એટલે સૌથી પહેલાં નાઇટ્રો સંયોજનનું રિડક્શન એ પહેલી પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરશું. એમાંથી આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણેય એમાઇન સંયોજનોનું મિશ્રણ મેળવશું. નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન દ્વારા આપણે એમાઇન સંયોજન મેળવશું. એમાઇડનું રિડક્શન દ્વારા આપણે એમાઇન સંયોજનો મેળવશું. ગાબ્રિયલ સંશ્લેષણ દ્વારા આપણે એમાઇન સંયોજન બનાવશું. એમાઇડનું રિડક્શન છે ને એ હોફમેન રિડક્શન પ્રક્રિયા છે.
એટલે એના દ્વારા એક ઓછા કાર્બનવાળો આપણે એમાઇન સંયોજન બનાવશું. આ આપણે એક લિસ્ટ બનાવ્યું છે. એક એક પ્રક્રિયા હવે આપણે સમજતા જઈએ છીએ. દાખલા તરીકે સૌથી પહેલાં નાઇટ્રો સંયોજનો ના રિડક્શન દ્વારા એમાઇન સંયોજન બનાવીએ. આ આપણી પ્રક્રિયા છે. એટલે તમે નાઇટ્રોબેન્ઝીન લ્યો તો આ નાઇટ્રોબેન્ઝીન છે. આ છે નાઇટ્રોબેન્ઝીન. નામ લખવું ફરજિયાત છે. ઉદ્દીપકીય હાઇડ્રેશન, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન એટલે H2 છે એ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે એને કહેવાય ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય. ઇથેનોલની હાજરી હોય એટલે તમને વર્ણનમાં એવું કીધું હોય કે નાઇટ્રો સંયોજનોનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન ઇથેનોલની હાજરીમાં કરવામાં આવે તો એમાઇન સંયોજન મળે. એના માટે પેલેડિયમ અને પ્લેટિનમ પણ લેવામાં આવે છે. એ પણ ઉદ્દીપક તરીકે કાર્ય કરી શકે. નિકલ પણ ઉદ્દીપક તરીકે કાર્ય કરી શકે. એટલે આપણને અહીંયા એનિલિન મળે. બેન્ઝીન રિંગ સાથે NH2 જોડાયેલું હોય એનું IUPAC નામ એમિનો બેન્ઝીન થાય અને સામાન્ય નામ અને IUPAC નામ બેયમાં જેનો સ્વીકાર કર્યો છે એ એનિલિન થાય. સમીકરણ તમારે બેલેન્સ કરવું પડે એટલે તમે અહીંયા 3H2 લ્યો તો નાઇટ્રોજન સાથે 2H જોડાઈ જાય એટલે આપણને NH2 મળી જાય. હવે જે 4H વધ્યા એ આ 2O સાથે જોડાઈ જાય એટલે અહીંયા +2H2O તમે લખો તો સમીકરણ બેલેન્સ થાય. ચોપડીમાં સમીકરણ બેલેન્સ કરેલું ન આપ્યું હોય એટલે જ્યારે તમે પ્રક્રિયા લખો ને ત્યારે તમને એમ લાગે કે આ એનિલિન બની ગયું પણ કેટલા હાઇડ્રોજન વપરાણા અને આમાંથી જે NO2 માંથી O2 ઓક્સિજન ક્યાં ગયો. એટલે હંમેશા પ્રક્રિયા સમીકરણ બેલેન્સ કરેલું જ સમજાય અને એ જ પાકું કરાય. આની બીજી પ્રક્રિયા તમને આપી છે કે નાઇટ્રોબેન્ઝીન હોય એ નાઇટ્રોબેન્ઝીનનું તમે SnHClની હાજરીમાં પ્રક્રિયા કરો અથવા તો Fe+HClની હાજરીમાં પ્રક્રિયા કરો જેને આયર્ન સ્ક્રેપ કહેવામાં આવે છે. નકામું લોખંડ જેને કહેવામાં આવે છે અને એ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય એટલે તમને પ્રશ્ન એ થશે કે FeNaCl પ્રક્રિયા કરીને FeCl2 બનાવશે અને એનું હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન થશે એટલે પ્રક્રિયાને અંતે HCl પાછો મળી જશે. એટલે શરૂઆતના સ્ટેજની અંદર થોડોક HCl વાપર્યા પછી જ્યારે FeHClની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે FeCl2નું જળ વિભાજન થઈ HCl પાછો મળી જાય આવું વર્ણન છે. એટલે આ પ્રક્રિયા અગત્યની છે. એટલે આપણી પાસે જે જવાબ આવશે એ એનિલિન આવી જશે. NH2 ગમે ત્યાં લખો સરખું જ છે. અહીંયા આપણે 3H2 પાછા એમનેમ લખશું એટલે +2H2 અહીંયા લખશું અને અહીંયા લખશું એનિલિન. આ પહેલી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા પહેલી પ્રક્રિયા તમારી પૂરી થઈ ગઈ. ચોપડીમાં આ રીતે સરસ રીતે સમજાયું છે. યાદ રાખવાનું છે પ્રક્રિયા સમીકરણ. પ્રક્રિયા સમીકરણ તમને યાદ હશે તો એનું વર્ણન યાદ રાખવું એ કોઈ મોટો પ્રશ્ન નથી. વર્ણન તમને ઇઝીલી યાદ રહી જશે. એટલે ખાસ યાદ રાખો કે શા માટે આ આયર્ન સ્ક્રેપ અને HClની હાજરીને મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે આયર્ન સ્ક્રેપ એટલે કે નકામા લોખંડનો ભૂકો અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી પ્રક્રિયા દરમિયાન FeCl2 બને ને એનું જળ વિભાજન કરવાથી HCl પાછો મળે છે. એટલે અહીંયા વાપરેલો HCl છે એ પાછો મળી જાય એટલે આગળની પ્રક્રિયા કરવા માટે નવો વધારાનો HCl આપવો ન પડે એટલે આ પ્રક્રિયાને મહત્ત્વ આપવામાં આવે છે.
તો બહુ સરસ રીતે તમે આ પ્રક્રિયા સમજી ગયા. હવે આપણે સમજીએ છીએ બીજી પ્રક્રિયા, જેમાં આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ આ પણ ખૂબ અગત્યની પ્રક્રિયા છે. આલ્કાઇલ હેલાઇડ છે એનું એમોનિયા દ્વારા, આ એમોનિયા છે ને એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એમોનિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડ વચ્ચેનો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે. એ એમોનિયા દ્વારા આ બંધ તૂટવાની પ્રક્રિયા થાય છે. એટલે આ પ્રક્રિયાને એમોનોલિસિસ એવું નામ આપવામાં આવ્યું છે. અને પછી પ્રાથમિક એમાઇનમાંથી એક હાઇડ્રોજન દૂર થતો જાય અને એમાંથી દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન, ચતુર્થક એમોનિયમ ક્ષાર એ અનુક્રમે પ્રક્રિયા થતી જાય છે. પણ પ્રક્રિયાને એમોનોલિસિસ નામ એટલે આપ્યું છે કે આલ્કાઇલ હેલાઇડનું એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળે. એમોનિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડનો આર અને એક્સ વચ્ચેનો બંધ એટલે કે સી અને એક્સ વચ્ચેનો બંધ તૂટે છે. એટલે એ પ્રક્રિયાને એમોનોલિસિસ એવું નામ આપ્યું. તો આપણે આ પ્રક્રિયાને આપણે વિસ્તારથી સમજીએ. હવે તો આપણી પાસે આ એમોનિયા છે NH3, એની પ્રક્રિયા આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ તો એમોનિયા છે એ આર અને એક્સની વચ્ચે જોડાઈ જશે, એટલે કે આર એક્સ વચ્ચેનો બંધ તૂટી જશે અને આપણને જે મળશે જવાબ એ RNH3, આ એન એમાં પ્લસ તરીકે હોય ને એક્સ માઇનસ તરીકે હોય. આ છે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર. આનું નામ છે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર. સિમ્પલ વસ્તુ છે કે આ એમોનિયા છે એ આર અને એક્સની વચ્ચે જોડાઈ ગયો. આ વિસ્થાપિત એમોનિયમ ક્ષાર છે. વિસ્થાપિત એમોનિયમ ક્ષાર છે એ તમને પ્રાથમિક એમાઇન મૂળ પ્રક્રિયા આમ છે, પણ એ નેક્સ્ટ તબક્કામાં આવે છે. એટલે જો તમારે પ્રાથમિક એમાઇન સીધો જોતો હોય તો પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક એમાઇન મેળવવામાં આવે છે. એ ચોપડી પ્રમાણે પછી આપ્યું છે, એટલે હું ચોપડી પ્રમાણે જાઉં છું. એટલે હું તમને પછી આ જ ટોપિકમાં છેલ્લે સમજાવવાનું છે. આ જ ટોપિકમાં એટલે આપણી પાસે પ્રાથમિક એમાઇન હોય RNH2, એની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે થાય તો આર અહીંયા આવી જાય એટલે R2 થઈ જાય. આમાંથી એક H છે એનું વિસ્થાપન થાય, X સાથે જોડાઈ જાય એટલે -HX કરો એટલે આપણને R2NH મળે. આ છે દ્વિતીયક એમાઇન, આ છે પ્રાથમિક એમાઇન. ચોપડીમાં -HX નથી આપ્યું. એટલે R છે એ એક હાઇડ્રોજનનો વિસ્થાપન પમાડી અને ત્યાં ખરેખર R જોડાય છે. ખરેખર તો RNH લખવું જોઈએ તો તમને વધારે સમજાય. એટલે આ R છે એ એક Hનું વિસ્થાપન કરે, અહીંથી H જે છૂટો પડ્યો એ આ X સાથે જોડાય એટલે -HX આમ લખાય. આ RNH ને આપણે કીધું છે R2NH. પાછું એનું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય RX સાથે, એટલે પાછો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, ત્યાં R જોડાઈ જાય અને વિસ્થાપિત થયેલો હાઇડ્રોજન છે X સાથે જોડાઈ જાય એટલે માઇનસ તમે HX કરો એટલે R3N મળે. R2 હતા, એક R જોડાણો એટલે R3 થઈ ગયું. અહીંથી એક H વી ગયો, એ X સાથે જોડાઈ ગયો એટલે -HX કરી નાખ્યું અને N વધ્યો. આ છે તૃતીયક એમાઇન. આનું પાછું RX સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે પાછી RX સાથે પ્રક્રિયા કરો એટલે હવે હાઇડ્રોજન છે જ નહીં, હવે વિસ્થાપન કાંઈ થાય જ નહીં. એટલે બધું ભેગું કરો એટલે R છે એ જોડાઈ જાય એટલે R4 થઈ જાય. પછી N અને X વધે એટલે પછી આપણે N અને X કહીએ. અહીંયા N પ્લસ લ્યો અને અહીંયા X માઇનસ લ્યો એટલે આને કહેવાય ચતુર્થક એમોનિયમ ક્ષાર.
અહીંયા તમે જુઓ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક ત્રણેયનું તમને મિશ્રણ મળે, ચતુર્થક એમોનિયમ ક્ષાર પણ મળે છે, પણ વધુ માત્રામાં પ્રાથમિક એમાઇન હોય છે. એટલે આ પ્રક્રિયામાં મિશ્રણ ત્રણેયનું મળે, પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકનું, પણ વધુ માત્રાની અંદર તમને પ્રાથમિક એમાઇન મળે છે. એટલે આ પ્રક્રિયામાં એમોનોલિસિસ છે એ તમને એમાઇન સંયોજનની બનાવટમાં ઉપયોગી છે. જો તમારે ડાયરેક્ટ પ્રાથમિક એમાઇન જોતો હોય તો આપણે RNH3X બનાવ્યો છે, જે હમણાં જ શરૂઆતમાં જ આપણે બનાવ્યો. એની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે. NaOH એટલે પ્રબળ બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો તમને સીધો પ્રાથમિક એમાઇન મળી જાય. પછી વધે શું તો કે Na સાથે X જોડાય એટલે પ્લસ NaX થઈ જાય, અને આ OH છે અહીંથી H છૂટો પડે એટલે એ HOH સાથે જોડાય એટલે પ્લસ H2O મળે. આ પ્રક્રિયામાં તમને સીધો પ્રાથમિક એમાઇન મળી જાય છે. એટલે ડાયરેક્ટ પ્રાથમિક એમાઇન તમારે જોઈતો હોય તો તમે આવી રીતે ડાયરેક્ટ પ્રાથમિક એમાઇન છે એ વિસ્થાપિત એમોનિયમ ક્ષાર છે, એ વિસ્થાપિત એમોનિયમ ક્ષારનું તમે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરો એટલે તમને સીધો પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય. નહીંતર તમને આ પ્રાથમિક એમાઇન છે એ તમને આ પ્રાથમિક એમાઇન સાથે દ્વિતીયક ને દ્વિતીયકમાંથી તૃતીયક અને તૃતીયકમાંથી ચતુર્થક પણ મિશ્રણ સ્વરૂપમાં તમને મળે. એટલે એમાઇન સંયોજનની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયાનો ક્રમ, તો આલ્કાઇલ આયોડાઇડ હોય સૌથી પ્રબળ પ્રક્રિયા આપે, એની કરતાં નિર્બળ આલ્કાઇલ બ્રોમાઇડ આપે, અને એની કરતાં નિર્બળ આલ્કાઇલ ક્લોરાઇડ આપે. આ જેઈ નીટ માટે અગત્યનું સ્ટેટમેન્ટ છે કે એમાઇન સંયોજન એ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે તો કયો આલ્કાઇલ હેલાઇડ ઝડપી પ્રક્રિયા આપે? તો આલ્કાઇલ આયોડાઇડ છે એ સૌથી ઝડપી પ્રક્રિયા આપશે, એની કરતાં ધીમી પ્રક્રિયા આલ્કાઇલ બ્રોમાઇડ આપશે, અને સૌથી ધીમી પ્રક્રિયા અથવા સૌથી ઓછી નિપજ આપતી પ્રક્રિયા આલ્કાઇલ ક્લોરાઇડ છે. એટલે ચોપડીની અંદર તમારે અંડરલાઇન કરી નાખવાનું કે આ એમાઇન સંયોજનો સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રબળતાનો ક્રમ એ ચોપડીમાં તમને આપ્યું છે. જ્યાં જ્યાં અગત્યનું લાગે ત્યાં ત્યાં તમારે ખાસ અંડરલાઇન અથવા બોક્સ કરી નાખવું. તો અહીંયા આપણે એવું જોયું કે એમોનિયા છે એ આલ્કાઇલ હેલાઇડ વચ્ચેનો બંધ તોડે છે, એટલે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળે છે. એમોનિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડનો બંધ તૂટવાની પ્રક્રિયાને એમોનોલિસિસ પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રાથમિક એમાઇનનું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન મળે, દ્વિતીયક એમાઇનનું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો તૃતીયક એમાઇન મળે, તૃતીયક એમાઇનનું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે. પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકનું મિશ્રણ જ્યારે મળે ત્યારે વધુ નિપજ છે એ પ્રાથમિક એમાઇન હોય છે. જો તમારે ડાયરેક્ટ પ્રાથમિક એમાઇન જોઈતો હોય તો વિસ્થાપિત એમોનિયમ ક્ષારની પ્રબળ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને પ્રાથમિક એમાઇન સીધી નિપજ પ્રાપ્ત થાય છે. રિવિઝન પણ કરાવી દીધું. તો આપણે હવે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન. નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન. નાઇટ્રાઇલ સંયોજન એટલે RCN. એનું રિડક્શન કરવા માટે તમારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ એમાલ્ગમ NaHg. એમોનોલિસિસ પ્રક્રિયા છે ને 373 કેલ્વિન તાપમાને બંધ નળીમાં કરવામાં આવે છે. તમારે ક્યારેક એમોનોલિસિસ પ્રક્રિયા માટે એવો MCQ આવે કે એમોનોલિસિસની પ્રક્રિયા કયા તાપમાને શેમાં થાય, તો 373 કેલ્વિન તાપમાને બંધ નળીમાં એમોનોલિસિસની પ્રક્રિયા થાય છે. એ મને યાદ આવી ગયું એટલે તમને કહી દીધું. તો અહીંયા સોડિયમ એમાલ્ગમ હાઇડ્રોજનેશન કરવાનું એટલે H2 સાથે પ્રક્રિયા કરવાનું, પણ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે આપણે 2H2 લઈએ તો
તો 2H2ની અંદર 2H છે એ CR જોડાઈ જાય અને 2HNR જોડાઈ જાય એટલે આપણને જવાબ મળે RCH2NH2 પ્રાથમિક એમાઇન. તો નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં કરવામાં આવે. હાઇડ્રોજનેશનની પ્રક્રિયા છે એટલે સમીકરણને બેલેન્સ કરવા માટે 2H2 ઉમેરવા પડે. 2H છે એ કાર્બન આરે જોડાઈ જાય એટલે CH2 થઈ જાય. 2H છે એ નાઇટ્રોજન આરે જોડાઈ જાય એટલે NH2 થઈ જાય એટલે પ્રાથમિક એમાઇન બની ગયો. અને NaHgને સોડિયમ એમાલ્ગમ કહેવામાં આવે છે. સોડિયમ અને મર્ક્યુરીનું મિશ્રણ, Hg એટલે મર્ક્યુરી, સોડિયમ અને મર્ક્યુરીના મિશ્રણને સાદી ભાષામાં સોડિયમ એમાલ્ગમ કહેવામાં આવે. આવું જ ઝિંક એમાલ્ગમ પણ હોય, ZnHg. ઝિંક એમાલ્ગમ એટલે ઝિંક અને મર્ક્યુરીનું મિશ્રણ. એ ઉદ્દીપકીય પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. પ્રક્રિયામાં આમ કોઈ સૂત્રમાં એનું ઇન્વોલ્વમેન્ટ નથી, પણ પ્રક્રિયા એ ઝડપી કરવા માટે સોડિયમ એમાલ્ગમ ઉદ્દીપક તરીકે લેવામાં આવે છે અથવા રિડક્શન કરતા તરીકે પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બહુ સહેલી પ્રક્રિયા છે. 2H2 તમે ઉમેરી દો, 2H કાર્બન આરે જોડો અને 2H નાઇટ્રોજન સાથે જોડો એટલે RCH2NH2 બની જાય, પ્રાથમિક એમાઇન બની ગયો. યાદ રાખવાનું છે NaHg અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરવાથી આપણને પ્રાથમિક એમાઇન છે એ નિપજ પ્રાપ્ત થાય છે. બહુ ઇઝી, બહુ મજાનું. નેક્સ્ટ ટોપિક, ગાબ્રિયલ સંશ્લેષણ. ગાબ્રિયલ સંશ્લેષણ પ્રક્રિયા. આ ખૂબ અગત્યની પ્રક્રિયા છે. જેઈ નીટ માટે પણ આ અગત્યની પ્રક્રિયા છે, ખૂબ અગત્યનું. થેલિમાઇડ છે, આ છે થેલિમાઇડ. હું વર્ણન એની મેળે સમજાઈ જશે. ચોપડીમાં પેરેગ્રાફમાં આપેલું વર્ણન પાકું કરવાની જરૂર નથી. આ સૂત્ર તમે સમજી લો એટલે વર્ણન ઓટોમેટિક પાકું થઈ જાય. થેલિમાઇડનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે શું થશે કે અહીંથી H વિયો જશે અને અહીંયા K આવી જશે એટલે થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળશે ને HOH સાથે જોડાઈ જાય એટલે તમે H2O બની જાય. -H2O કરી નાખો એટલે પહેલાં તમને મળશે થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અહીંયા N, આ K આવી ગયો. એમાં N અને Kમાં N માઇનસ થઈ જાય અને K પ્લસ થઈ જાય. આ છે થેલિમાઇડનું, આ છે થેલિમાઇડ. આ છે થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર. થેલિમાઇડના પોટેશિયમ ક્ષારનું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આલ્કાઇલ હેલાઇડ એટલે RX એટલે RK ના સ્થાને આવી જશે અને આ જે K છે એ X આરે જોડાઈ જાય એટલે -KX કરી નાખો એટલે સૂત્રની અંદર તમારે બહુ ઝાઝો ફેરફાર નથી કરવાનો. જ્યાં K છે ત્યાં તમારે R લખવાનું છે, બાકીનું બધું એમનેમ રાખવાનું છે. જ્યાં K છે ત્યાં તમારે R લખવાનું છે એટલે આને કહેવાય આલ્કાઇલ થેલિમાઇડ. આલ્કાઇલ થેલિમાઇડનું NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે 2 NaOH લેશું સમીકરણને બેલેન્સ કરવા માટે. એટલે 2 ONA, આ 2 ONA છે. જુઓ મેં સર્કલ કર્યું ને ત્યાં 2 NaO છે. 2 NaOમાં એક NaO આ કાર્બન સાથે જોડાઈ જશે અને એક NaO આ કાર્બન સાથે જોડાઈ જશે. પછી શું વધ્યું? તો અહીંયા તમારી પાસે આ R વધ્યો, આ N વધ્યો અને આ 2 H2 વધ્યા
એટલે આપણને RNH2 મળે, પ્રાથમિક એમાઇન મળી ગયો. અને આ જે 2 ONA છે આ કાર્બન સાથે જોડી ગયો એટલે તમને જવાબ આવો મળે. જુઓ, આ C ડબલ બોન્ડ O એમનમ, આ C ડબલ બોન્ડ O એમનમ. અહીંયા તમારે એક ONA ગોઠવો અને અહીંયા તમે બીજો ONA ગોઠવો એટલે આખું સમીકરણ બેલેન્સ થઈ જાય. આ છે મધ્યમવર્તી સંયોજન. આપણે જે બનાવવાનું હતું એ પ્રાથમિક એમાઇન બનાવી નાખ્યું. આ આખી પ્રક્રિયા ખૂબ અગત્યની છે. તમને આ પ્રક્રિયા એલિફેટિક એમાઇનની બનાવટ માટે છે. પ્રક્રિયાની અંદર તમે લીધું એરોમેટિક સંયોજન, બેન્ઝીન વલયવાળું સંયોજન લીધું અને જવાબમાં બેન્ઝીન રિંગ ઉપર NH2 એટલે કે એનિલિન ન મળ્યું, પણ પ્રાથમિક એમાઇન મળ્યું. કારણ કે આ જે COનું જોડાણ છે એ COનું જોડાણ બેન્ઝીન વલય ઉપરથી દૂર કરીને ત્યાં NH2 લગાડવું એ મુશ્કેલ છે. એટલે પ્રાથમિક એમાઇનની બનાવટ માટેની આ ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા છે. એટલે તમારે થેલિમાઇડ લેવાનું, એની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની. તો અહીંયા N ની સાથે K જોડાઈ જાય એટલે NK થઈ ગયું, બાકીનું બધું એમનમ. અને HOH સાથે જોડાય એટલે -H2O કરી નાખ્યું. એનું આલ્કાઇલ હેલાઇડ સાથે કરવાનું એટલે R K ના સ્થાને જોડાય અને KX બાદ કરી નાખો એટલે R K ના સ્થાને જોડાઈ ગયો. બાકીનું બધું એમનમ. એની 2 NaOH સાથે પ્રક્રિયા કરવાની. ચોપડીમાં 1 NaOH આપ્યું છે, સમીકરણ બેલેન્સ થાય નહીં. 2 NaOH સાથે પ્રક્રિયા કરો એટલે 1 ONA છે એ આ કાર્બન સાથે જોડાઈ જાય, 1 ONA છે એ આ કાર્બન સાથે જોડાઈ જાય. પછી જે વધે એ R વધે, પછી N વધે ને અહીંથી 2 H2 વધે એટલે RNH2 તમને પ્રાથમિક એમાઇન મળી જાય. ખૂબ અગત્યની ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા એ એરોમેટિક એમાઇનની બનાવટ નથી, એલિફેટિક એમાઇનની બનાવટ છે. દરેક વખતે એનું નામ લખવું જરૂરી છે. આ છે આલ્કાઇલ થેલિમાઇડ. આ આલ્કાઇલ થેલિમાઇડ લખવું જરૂરી છે. થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર લખવું જરૂરી છે. અહીંયા થેલિમાઇડ લખવું જરૂરી છે. અહીંયા મધ્યમવર્તી સંયોજન લખવું જરૂરી છે. અસ્થાયી સંયોજન પણ આને કહી શકાય. અને પ્રાથમિક એમાઇન છે એ પણ લખવું જરૂરી છે. તો સરસ રીતે સમજી ગયા. હવે છેલ્લી પ્રક્રિયા આપણે હોફમેન પ્રક્રિયા સમજીએ છીએ. અને હોફમેન પ્રક્રિયા આપણે સમજી લઈએ એટલે બધી જ રિડક્શન પ્રક્રિયા એ પ્રાથમિક એમાઇનની બનાવટની પૂરી થઈ જાય. શેમાંથી બને છે તો કે એમાઇડમાંથી બને છે. એટલે ખરેખર તો એ એમાઇડમાંથી એમાઇન બનાવવાની પ્રક્રિયા છે. પણ એની પ્રક્રિયા છે એ Br2 જળની હાજરીમાં કરવામાં આવે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. એટલે કાર્બોનિલ સંયોજન સાથે જે R જોડાયેલો છે એ R છે એ નાઇટ્રોજન તરફ ખેંચાઈને અહીંથી CO ને એ જુદો પાડશે. આ આખું વર્ણન એવું છે કે પ્રશ્નમાં 2 કાર્બન તમને દેખાય છે. R ને આપણે 1 કાર્બન કહો અને C ને બીજો કાર્બન કહો તો જવાબની અંદર તમને 1 ઓછા કાર્બનવાળી નિપજ મળે એટલે જવાબમાં તમને RNH2 મળે. એટલે હોફમેન પ્રક્રિયાની અંદર હોફમેન પ્રક્રિયા એમાઇડમાંથી એમાઇન બનાવવાની પ્રક્રિયા છે. Br2 જળની હાજરીમાં પ્રક્રિયા થાય અને પ્રબળ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરે. પ્રશ્નની અંદર 2 કાર્બન છે, જવાબમાં તમને 1 કાર્બન એટલે R વાળો જવાબ મળ્યો. એટલે કે 1 કાર્બન ઓછો થઈ ગયો. એટલે હોફમેન પ્રક્રિયા દ્વારા 1 ઓછા કાર્બનવાળી નિપજ બનાવવામાં આવે છે. એ અગત્યનું છે. હવે સમીકરણને બેલેન્સ કરીએ તો +2 NaBr કરવા પડશે, +Na2CO3 કરવા પડશે, +2H2O તમે કરો એટલે સમીકરણ બેલેન્સ થઈ જાય. દાખલા તરીકે RNH2 તો આપણે બનાવી નાખ્યું એટલે RNH2 મેં લખી નાખ્યું. પછી 2 Br છે એની અરે 2 Na જોડવું એટલે 2 NaBr થઈ ગયું. હજી 4 Na માંથી 2 Na વધ્યા એટલે 2 Na વધ્યા
એક કાર્બન વધ્યો અને O1 ને 2 3 એટલે Na2CO3 થઈ ગયા. અને હજી 4 ઓમાંથી 2 O આમાંથી વાપર્યા, 2 O આ ને 1 O આ એટલે Na2CO3 થઈ ગયા. હજી 2 O વધ્યા અને 4 H વધ્યા, 2 O ને 4 H એટલે 2H2O થઈ જાય. આ પ્રક્રિયાનું સમીકરણ બેલેન્સ કરેલું લખવું બહુ જરૂરી છે. એટલે RCONH2ની પ્રક્રિયા Br2 અને 4 NaOH સાથે થાય તો RNH2 + 2 NaBr + Na2CO3 + 2H2O મળે. સમીકરણ બેલેન્સ છે. તો બહુ સરસ રીતે આપણે બધી રિડક્શન પ્રક્રિયાઓ સમજ્યા. રિવિઝન પાર્ટની અંદર આપણે જોઈએ તો બેક જઈએ એક તો પહેલી રિડક્શન પ્રક્રિયા એ નાઇટ્રો સંયોજનનું રિડક્શન કર્યું, નાઇટ્રો બેન્ઝીન લીધું. એવું નથી કે એરોમેટિક જ હોય. તમે સમજો CH3NO2 લ્યો ને તો પણ તમને પ્રક્રિયાની અંદર CH2NH2 મળે જ. તે એરોમેટિક લેવું જરૂરી નથી, પણ ચોપડીમાં તમને એરોમેટિક સંયોજન લીધું એટલે નાઇટ્રોનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં પેલેડિયમ અને પીટીની ઉદ્દીપકની હાજરીમાં પણ પ્રક્રિયા કરવામાં આવે છે. તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે તો તમને એનિલિન મળી જાય છે. અહીંયા તમારે ટીન અને HClનું મિશ્રણ લ્યો અથવા તો ફેરિક અને HClનું મિશ્રણ લ્યો તો આ વધારે પ્રિફર કરવામાં આવે છે, કારણ કે Fe અને HCl પ્રક્રિયા કરીને FeCl2 બને, એનું જળ વિભાજન કરવાથી પાછો HCl પાછો આવી જાય એટલે પ્રક્રિયામાં વાપરો તો HCl છે ફરીથી ઉપયોગમાં આવે એટલે આ પ્રક્રિયાને પ્રિફર કરવામાં આવે છે. આને કરી નાખીએ ડિલીટ, પૂરું થઈ ગયાનું કામ. પછી જે આવે છે એ છે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. તો આલ્કાઇલ હેલાઇડ એટલે કે C અને X વચ્ચેનો બંધ એમોનિયા દ્વારા તોડવામાં આવે છે અને આપણને વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળે છે એટલે એને એમોનોલિસિસ એવું નામ આપવામાં આવ્યું છે. આને કરી નાખીએ ડિલીટ. ઓકે, રેડી. પછી આવે છે નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન. આપણે આ જોયું. હજી એક સ્ટેપ આગળ લઈએ આપણે. એમોનોલિસિસ પ્રક્રિયાની અંદર તમને આ NH3R અને Xની વચ્ચે જોડાઈ જાય એટલે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળે. પ્રાથમિક એમાઇનનું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે તમને દ્વિતીયક એમાઇન મળે. એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે તૃતીયક એમાઇન મળે. એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે. પરંતુ જો તમને વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળ્યું હોય ને ડાયરેક્ટ NaOH સાથે પ્રક્રિયા કરો એટલે તમને પ્રાથમિક એમાઇન મળી જાય છે. એમાઇન સંયોજન સાથે પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ Ri ઇઝ ગ્રેટર ધેન RBr ઇઝ ગ્રેટર ધેન RCl. આ રીતે તમને સૌથી પ્રબળ પ્રક્રિયા Ri આપે, એની કરતાં ધીમી પ્રક્રિયા RBr આપે અને એની કરતાં ધીમી પ્રક્રિયા RCl આપે. નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કર્યું, 4H નો ઉપયોગ કર્યો, 2H કાર્બન આરે જોડી દીધા, 2H નાઇટ્રોજન સાથે જોડી દીધા, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ એમાલ્ગમનો ઉપયોગ કર્યો અને આપણને પ્રાથમિક એમાઇન મળી ગયો. પછી આપણે સમજીએ ગાબ્રિયલ સંશ્લેષણ. જેઈ નીટ માટે અગત્યનું છે. થેલિમાઇડનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કર્યું, Hની જગ્યાએ K આવી ગયો, H અને OH એટલે H2O થઈ ગયા. આને આલ્કાઇલ થેલિમાઇડનો ક્ષાર કહેવામાં આવે. એની RX સાથે કર્યું એટલે KX જોડાઈ ગયા એટલે RNની સાથે જોડાઈ ગયો, એને આલ્કાઇલ થેલિમાઇડ કહેવાય. આ થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર હતો. એની પ્રક્રિયા તમે 2 NaOH સાથે કરી એટલે અહીંથી R અને N આરે 2H જોડાઈ જાય એટલે RNH2 બની ગયા અને 2 ONOમાંથી એક ONaO C આરે જોડાઈ ગયા અને એક ONA બીજા C આરે જોડાઈ જાય એટલે આપણને અસ્થાયી સંયોજન મળે. અને છેલ્લે આપણે હોફમેન પ્રક્રિયા જોઈ કે જે એમાઇડમાંથી આપણને એમાઇન આપે છે અને એની અંદર Br2 જળ સાથે પ્રક્રિયા થાય અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય.
પ્રાથમિક એમાઇન મળી ગયો, પ્રક્રિયકની અંદર એક આર ને એક કાર્બન હતો, જવાબમાં ખાલી આર જ મળ્યો, એક ઓછા કાર્બનવાળી નિપજ મળી અને સમીકરણને Br2 સાથે 2 Na જોડ્યા એટલે 2 NaBr થઈ ગયા, 2 Na વધ્યા એ અહીંયા લખ્યા, એક કાર્બન આમાંથી 2 ઓક્સિજન લીધા અને એક ઓક્સિજન આઈજી લીધો એટલે Na2CO3 થઈ ગયા, 4 ઓમાંથી 2 ઓક્સિજન વધ્યા અને 4 H વધ્યા એના 2 H2O કરી નાખ્યું. અહીંયા આપણે ટોટલ રિવિઝન કરી નાખ્યું. તો બહુ સરસ રીતે તમે ભણો છો, એવું જ સરસ તમે મને હોમવર્ક મોકલશો તો ગમશે, નહીંતર પછી આપણે રૂબરૂ મળીએ ત્યારે ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.